કોયલી ગામ ખાતે ₹38 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ સાથે આરોપી ઝડપાયો। પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ અને ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીઓની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા પેટ્રોલિંગ દરમિયાન ટીમે મળેલ બાતમીના આધારે ડિલક્સ સોસાયટી પાસે આવેલ સર્વોદય સોસાયટીના એક મકાન પાસેથી જાહેરમાંથી રાજ ધર્મેન્દ્રભાઈ પટણી રહેઠાણ વાડી રંગમહેલ લક્ષ્મી ફ્લેટ વડોદરાને શંકાસ્પદ હાલતમાં શોધી કાઢેલ। આ ઈસમની પ્રાથમિક પૂછપરછમાં તેમજ આ ઈસમ સંબંધીને ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ ગઈ તારીખ 2/2/2026ના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોયલી ગામ ટીપી રોડ ખાતેથી પકડાયેલ વિદેશી દારૂના જથ્થા સંબંધે જવાહરનગર પોલીસ સ્ટેશનના નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલું અને આ ગુનામાં ધરપકડ ટાળવા આ ઈસમ નાસ્તો ફરતો હોવાનું જાણવા મળતા આરોપીને વધુ તપાસ માટે જવાહરનગર પોલીસ સ્ટેશનને સોંપેલ છે। 2/2/2026ના રોજ ટીપી રોડ કોયલી ગામ ખાતે પોલીસે રેડ કરી વિદેશી દારૂ ભરેલ બોટલ કુલ નંગ 1949 કિંમત ₹38,21,350 તેમજ જુદા જુદા વાહનો મોબાઈલ ફોન રોકડ રકમ મળીને કુલ કિંમત ₹53,36,100નો મુદ્દામાલ સાથે 3 આરોપીઓને પકડી આગળની તપાસ હાથ ધરી છે।